તમારો જે વિચાર છે એને તમે સ્વર આપો છો, રાઈટ? એ સ્વર સાથે લોકોને કનેક્ટ કરવાને કે જ્યારે તમારો ફેસ નથી દેખાતો, તમારી પર્સનાલિટી સામે નથી આવતી, ખાલી અવાજથી એકબીજાની હારે કનેક્ટ થવું એ થોડું અઘરું ખરું? ડેફિનેટલી, કારણ કે અત્યારે તમે મારું ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો, પોડકાસ્ટ મારી સાથે કરી રહ્યા છો, તો હું તમને જોઈ શકું છું, રાઈટ? પણ આમાં તો કેવું છે કે બંધ સ્ટુડિયો છે, હું એકલો જ છું અને મારી સામે મશીનરી પડી છે, માઇક છે, કોઈ સામે વ્યક્તિ નથી કે જેની સાથે હું મારી વાત એને કહી શકું. પણ એની એક મજા છે. મને ખબર છે મારી સામે કોઈ નથી એટલે મારે બિંદાસ બોલવાનું છે, મારે આનંદથી બોલવાનું છે, મજા જ કરવાની છે. એટલે પ્લસ પોઈન્ટ પણ છે અને માઇનસ પોઈન્ટ, એકલા વાતો કરવાની છે, પણ એકલા વાતો કરવાની એક અલગ મજા છે. પણ આમ કરતા કરતા વર્ષો વીતી ગયા એની ખબર ન પડી. 2007 થી લઈ અને અત્યારે 2026 એટલે 19-20 વર્ષનો સમય થયો. પણ કેવું છે કે જે લોકો સુધી પહોંચાડવું છે ને એ ખબર છે. પછી તમે એકલા છો, તમારી બાજુમાં કોઈ બેઠું જેનાથી કોઈ ફરક નથી પડતું, પણ એક ખબર છે કે લોકોને આ સાંભળવું ગમે છે, લોકોને આ વાત કરીશ તો લોકોને મજા પડશે. મજા આવશે.